અને એ તેલની જગ્યાએ બીજું તેલ લઈને આવ્યા. મારા દીકરાએ તેલ નાખ્યું. નાખ્યા પછી કીધું કે મને જે ફાવે છે, મતલબ બધાનું અલગ અલગ હોય ને. હા, તો જે મને ફાવે છે એ તેલ નહીં, આ તો બીજું લઈને આવ્યા. પણ બોલ્યો નહીં, એણે નાખી દીધું. ખાર હેડો, જે લાયા છે હવે ચાલશે, એણે નાખી દીધું. જે સેવક લઈને આવ્યો હતો ને તેલ બીજી કંપનીનું, એના સપનામાં જઈને હું એવો ઠપકો આલતી હોય કે મારો દીકરો જે કંપનીનું તેલ નાખતો હોય ને એ જ તેલ લાવવાનું, બીજું નહીં લાવવાનું. આટલી નાની વાત, મારી વસ્તી ઘરની વાત શું કરું. માથામાં નાખવાના શેમ્પુ માતા લઈને આવું છું. કોકના સપનામાં જઈને ગમે તે રીતે આ પ્રેમ છે મારો. મારા દીકરાના બૂટ ચપ્પલ એ તો ક્યારેય નહીં કહેતો કે મારા ચપ્પલ આ લાવું છું. પણ મને એવું લાગે કે ચપ્પલ ખાલી પહેર્યા હોય અને શીખો ચપ્પલે ચોરાઈ જાય મારા દીકરાના. ભગવાન જોડે કોણ લઈ જાય શી ખબર, પણ નહીં રહેતા. તો એ ચપ્પલ વિચારે ચપ્પલ ચોજ્યા, ખાલી આટલું હોદન ચપ્પલ ચોજ્યા મારા. જોકે ચપ્પલમાં જીવ ના હોય પણ ચપ્પલ અહીં કાઢ્યા તો ચોજ્યા. ખાલી વિચાર કરે ને તોથી જ હું કંઈક ભાવિક ભક્તોના સપનામાં જઈ અને મારા દીકરા જે ચપ્પલ પહેરે છે એ ચપ્પલનો નંબર હુંથી કહી અને હું સપનામાં લઈને આવી છું. આ માં છે ઘણા એવા અનુભવ હશે, હમણાં લેવડાવીશ અનુભવ. વિચારો તમે તો શું માં જેમ મારા દીકરાનું આવા ભાલ ને પ્રેમ આલતી હોય, શું તમને ના આપી શકું? પણ તમે સ્વીકારો તો, માં તરીકે સ્વીકારો તો. હું સત્ય કહીશ, મારો વાલ ને મારો પ્રેમ એવો અલૌકિક છે કે એક વખત અનુભવ થઈ ગયા પછી તો શું કહું. હું જ્યાં જઈશ ને ત્યાં તમે મારી પાછળ આવશો. મારા દીકરાને બહારથી કપડાં લાવવાની જરૂર નહીં પડતી. હું કપડાં કોકના સપનામાં જઈને લઈ આવું છું. કેમ કે મારા દીકરાએ આખું જીવન સમર્પિત કરી દીધું કે માં તું જેમ રાખે એમ, તું જેમ કરે એમ. મારો દીકરો તેમ કે માં તું આ બધું બંધ કરાવીને મને રોડ ઉપર ભિખારી કરીને ફેરવીશ ને તોય હું તારો છું. શું એના શબ્દો કહું છું એટલે ઘરથી ખુખાર મેલેડી બોલે છે. એના શબ્દો શું છે કે આજ ભલે દુનિયા આટલી મોટી નામના કરાઈ છે, જો જાય તો ફૂલડા વેરાય છે, પણ એક સમય કદાચ